નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિતલ આપની સાથે. ભારત દેશને નારી શક્તિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉક્તિને સાર્થક કરવા અને નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ ગોપાલ રબારી દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ ગોપાલ રબારીએ પોતાની માતા દેવબેન રબારીની બીજી પુણ્યતિથિએ અનોખી રીતે ઉજવણી કરી હતી. માતાની પુણ્યતિથિના પ્રસંગે ગોપાલ રબારીએ પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાના સહયોગથી એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 200 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા સેન્ટ્રલ જેલના પૂર્વ અધિક્ષક ઉષા રાડા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા હતા. 2026 નરેન્દ્રભાઈનો સંકલ્પ હતો કે મહિલાઓનું સશક્તિકરણ થાય અને મહિલાઓ સમાજ માટે આગળ આવે અને આગળ આવીને આ દેશની જે સંગઠન શક્તિ છે ચૂંટેલી પાકની અંદર પણ મહિલાઓનો બહુમૂલ્ય ફાળો રહે તે હેતુથી પ્રજાપિતા બ્રહ્મકુમારીના માધ્યમથી સંયુક્તપણે અમે અમારા પરિવારે મારા માતૃશ્રીના દ્વિતીય સ્મૃતિ દિવસમાં આ કાર્યક્રમ રાખેલ છે. શું હેતુ છે આ કાર્યક્રમનો હેતુ? માત્ર મહિલાઓના સશક્તિકરણ પૂરતો સીમિત ના રહી જાય એ હેતુ અનુસાર અમે અગાઉ જે બહેનોએ મહિલાઓએ જે કાર્ય કર્યા છે એ મહિલાઓ 201 મહિલાઓને બોલાવીને આગળ સન્માનિત કર્યા છે, જે વિવિધ સમાજની અંદર સંગઠિત થઈને જે છેવાડાના માનવી સુધી જે અસંખ્ય એવા ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં હજુ સુધી આપણે કંઈક ને કંઈક આપણે સુવિધાઓ પહોંચી નથી. ત્યાં એવા એનજીઓના માધ્યમથી મહિલાઓ જે કામ કરી રહ્યા છે એ બહેનોનું પણ આગળ સન્માન રાખ્યું છે. દેશની દીકરીઓ દિવસે દિવસે આગળ વધી રહી છે, એના વિશે શું કહેશો? આપણા નરેન્દ્રભાઈ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ચલાવેલ હતું. એ અભિયાનના માધ્યમથી અમે સૌ પ્રેરિત થઈને આવનારા સમયની અંદર મહિલાઓ અને દીકરીઓ માટે ખૂબ મોટા પ્રમાણમાં કાર્ય કરવા જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.